ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 5 મનોભાર અને સ્વાસ્થ્ય ભાગ ત્રીજો. મિત્રો, ત્રીજા ભાગમાં આપણે આજે મનોભારની અસરો વિશેની સમજૂતી મેળવવાની છે. આપણે મનોભાર વિશે અગાઉ જોઈ ગયા છીએ કે મનોભાર એ આપણી આધુનિક જીવનશૈલીનો એક ભાગ છે. આપણી આધુનિક જીવનશૈલી સાથે મનોભાર અનિવાર્ય રીતે સંકળાયેલો છે. દરેક વ્યક્તિ હળવો કે ભારે કોઈ પણ પ્રકારનો મનોભાર તો અનુભવતા જ હોય છે, અને આ મનોભારની નકારાત્મક અસરો વ્યક્તિના શરીર અને મન એમ બંને ઉપર થાય છે. એટલે મનોભારની આ નકારાત્મક અસરથી આપણા શરીર અને મન એટલે કે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવા પ્રકારની અસરો થાય છે એ વાત આજે આપણે ત્રીજા ભાગની અંદર કરશું. તો મનોભારની અસરોને મુખ્ય બે વિભાગમાં વહેંચવામાં આવે છે: શારીરિક અસરો અને મનોવૈજ્ઞાનિક અસરો. તો સૌપ્રથમ આપણે શારીરિક અસરો વિશેની વાત કરીએ તો જ્યારે કોઈ પણ મનોભાર આવે ત્યારે એ મનોભારના પરિણામે આપણા શરીરની અંદર જુદા જુદા અંતઃસ્ત્રાવોનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણમાં અને લોહીના દબાણમાં અને હૃદયની ગતિની અંદર વધારો થાય છે. મનોભારના પરિણામે શરીરના અંતઃસ્ત્રાવો, લોહીનું દબાણ અને હૃદયની ગતિ, આ ત્રણેયની અંદર ફેરફાર થાય છે, એમાં વધારો થાય છે. અને પરિણામ સ્વરૂપે શ્વસનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, સ્નાયુતંત્ર, આ બધા જ ઉપર એની નકારાત્મક અસર થાય છે. વ્યક્તિની જાતીયતા, પ્રજનન ક્ષમતા, રોગ પ્રતિકારક શક્તિ, આ બધા ઉપર એની નિષેધક અસર થાય છે, નકારાત્મક અસર થાય છે. મનોભારની આપણા શરીર ઉપર શું અસર થાય તો એ અંગેનું સંશોધન કાર્ય કેનેડિયન શરીરશાસ્ત્રી હાન્સ સેયલીએ 1956માં શરૂ કર્યું. મનોભારની શરીર ઉપર શું અસર થાય છે, શરીર ઉપર અને મન ઉપર, બંને ઉપર. તો મનોભારની અસરો અંગેનું સંશોધન કામ છે એ કેનેડિયન શરીરશાસ્ત્રી હાન્સ સેયલીએ 1956માં શરૂ કર્યું. એમણે પોતાના પુસ્તકની અંદર એવું જણાવ્યું છે કે બાહ્ય મનોભારકો કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. બાહ્ય મનોભારકો એટલે કે વાતાવરણજન્ય, આપણા પર્યાવરણમાંથી આવતા મનોભારકો એ આપણને કેવી રીતે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એમણે બધા પ્રકારના મનોભાર સામેની શરીરની પ્રતિક્રિયાને જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ, એને ટૂંકમાં GAS એ નામથી ઓળખાવી અને એના 3 તબક્કા એમણે દર્શાવ્યા છે. મનોભારકો સામેની શરીરની પ્રતિક્રિયા એણે નામ આપ્યું છે જનરલ એડેપ્ટેશન સિન્ડ્રોમ, GAS, અને એના 3 તબક્કા દર્શાવ્યા છે. આપણે જોઈએ શારીરિક અસરો, તો એમાં 2 પેટા મુદ્દાઓ છે અને એની અંદર પણ પેટા મુદ્દાઓ છે. તો સૌથી પહેલાં શારીરિક અસરોમાં પહેલો મુદ્દો સુરક્ષા તંત્ર અને મનોભાર. તો જ્યારે કોઈ મનોભાર આવે ત્યારે આપણું શરીર એની સામે ચોક્કસ પ્રતિક્રિયા કરે છે. તો એ કેવી પ્રતિક્રિયા કરે તો એના 3 તબક્કાઓ છે. તો શારીરિક અસરોમાં પહેલો મુદ્દો સુરક્ષા તંત્ર અને મનોભાર. અને સુરક્ષા તંત્ર અને મનોભાર એમાં આપણું શરીર કઈ રીતે પ્રતિક્રિયા આપે છે એના 3 તબક્કા છે. પહેલો છે ચેતવણીનો તબક્કો, બીજો પ્રતિકારનો તબક્કો અને ત્રીજો થાકનો તબક્કો. તો સૌપ્રથમ આપણે ચેતવણીના તબક્કા વિશે વાત કરીએ તો આ તબક્કાની અંદર શરીરનું અનુકંપી ચેતાતંત્ર સામે આવેલા પડકારને પહોંચી વળવા માટે પ્રવૃત્ત થાય છે. ઈશ્વરે આપેલી અદ્ભુત ભેટ એ આપણી શરીર રચના છે.
કોઈ પણ મનોભાર આવે એટલે આખું શરીરનું તંત્ર આપોઆપ એની સામે લડવા માટે તૈયાર થઈ જાય છે. આપણે એને કોઈ આદેશ આપવો પડતો નથી, પણ મનોભાર આવે એટલે આપોઆપ આ પ્રક્રિયા શરૂ થઈ જાય. તો એમાં શરીરનું અનુકંપી ચેતાતંત્ર એ પડકારને પહોંચી વળવા માટે પ્રવૃત્ત થઈ જાય. શું થાય એમાં? દાખલા તરીકે કોઈ જંગલી પ્રાણી સામે આવી જાય, સિંહ આવી જાય, વાઘ આવી જાય, કોઈ હોય નહીં, અચાનક, તો એવા સમયે વ્યક્તિ એમાંથી બચવા માટેનો પ્રયત્ન કરશે. એટલે એના શરીરની અંદર કેટલાક ફેરફારો આપમેળે શરૂ થઈ જાય. તો એમાં શું થાય? તો એના શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ, એપિનેફ્રેઇન અને નોર એપિનેફ્રેઇન હોર્મોન્સનું પ્રમાણ વધી જાય. આ ત્રણેયના પ્રમાણ વધવાને કારણે વ્યક્તિની શરીરની શક્તિમાં વધારો થાય, સ્નાયુઓમાં ખેંચાણ આવે, દુખાવા સામેની સંવેદનશીલતા ઘટે, લોહી જઠર તરફ લોહીનો પુરવઠો ઘટે અને લોહીનું દબાણ વધે. અને એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ એ પ્રાણીનો સામનો કરવા અથવા ત્યાંથી ભાગી છૂટવા માટેનો પ્રયાસ કરશે. તો આ ચેતવણીના તબક્કા દરમિયાન શરીરની અંદર આપમેળે હોર્મોન્સના જે સ્ત્રાવો એમાં ફેરફાર થવાને કારણે વ્યક્તિની શક્તિની અંદર વધારો થાય છે. એની અંદર કેટલાક ફેરફારો થાય છે. શક્તિ વધે, સ્નાયુઓનું ખેંચાણ થાય, દુખાવા સામેની સંવેદનશીલતા ઘટે. માનો કે પ્રાણીએ હુમલો કર્યો અને વગાડ્યું, તો એ સમયે દુઃખ નહીં થાય. સામાન્ય સંજોગોમાં એક નાનકડી અમથી ટાંકણી કે સોય સહેજ અમથી વાગે તો પણ આપણને ખૂબ દુઃખ થાય, શરીર દુખાવાનો અનુભવ કરે. પણ આ સંજોગોમાં દુખાવા સામેની સંવેદનશીલતા ઘટી જાય. એટલે ઘણું બધું વાગે એમ છતાંય એના પ્રત્યે ધ્યાન આપ્યા વિના વ્યક્તિ એની સામે લડવાનો અથવા ભાગી છૂટવાનો પ્રયત્ન કરશે. તો ચેતવણીના તબક્કાની અંદર શરીરની અંદર આ બધા ફેરફારો થાય છે. બીજી વાત આવે છે પ્રતિકારનો તબક્કો. તો આ તબક્કાની અંદર શરીર અનિવાર્ય એવા તણાવ સાથે ગોઠવાઈ જવાનો અથવા એનો પ્રતિકાર કે સામનો કરવાનો પ્રયાસ કરે છે. પહેલા તબક્કામાં શરીરની અંદર જે પરિવર્તનો થયા હોય એ બધા શરૂ જ રહે છે, પણ એ શરીરને બીજા મનોભારકોનો સામનો કરવામાં નબળું પાડે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કેન્સરનો ભોગ બનેલી હોય અને એનો સામનો કરતી હોય, તો એ સ્વાભાવિક રીતે અન્ય રોગો છે એનો સરળતાથી ભોગ બની જાય. હતાશા અને ખિન્નતાનો ભોગ એ બની જાય, કારણ કે એની શરીરની મોટાભાગની શક્તિ ક્યાં ખર્ચાયેલી છે? તો મુખ્ય રોગ સામે લડવામાં ખર્ચાયેલી છે. તો એના કારણે અન્ય રોગો ઊભા થવાની સંભાવના પણ વધી જાય છે. આ તબક્કામાં વ્યક્તિ યંત્રવત કામ કરતી હોય એવું અનુભવે, કાયમ થાક અને ચિંતાનો અનુભવ કરે, પૂરતી ઊંઘ ન લઈ શકે, અને એમાંથી છૂટવા વ્યક્તિ વ્યસનોનો સહારો લે, વધુ પડતા થાકને કારણે યાદશક્તિ નબળી પડે. આ બધા લક્ષણો પ્રતિકારના તબક્કાની અંદર જોવા મળે છે. ત્રીજો તબક્કો છે થાકનો તબક્કો. આ તબક્કામાં વ્યક્તિ શારીરિક નબળાઈ અનુભવે, પોતાને ચિંતા રહેતી હોય એનો સ્વીકાર કરે, શારીરિક માનસિક રીતે પડી ભાંગે, હતાશ થઈ જાય, અને મનોભાર સતત રહેવાને કારણે વ્યક્તિની શારીરિક ક્ષમતા ઘટી જાય છે. એટલે શારીરિક સમસ્યાની સંભાવના વધે અને અંતે વ્યક્તિ બીમારીનો ભોગ બને. સ્નાયુઓની અંદર લાંબા સમય સુધી ખેંચાણ રહેવાને કારણે માથાનો કે ગરદનનો દુખાવો રહે, લોહીનું ઊંચું દબાણ, જેને આપણે અંગ્રેજીમાં હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ, પાચન સંબંધી તકલીફો થાય, માનસિક રોગનો પણ ભોગ બનવાની શક્યતા વધી જાય. તો ત્રીજા તબક્કા દરમિયાન વ્યક્તિના શરીરની અંદર આ બધા ફેરફારો થાય છે. તો આમ સુરક્ષા તંત્ર અને મનોભાર, તો શારીરિક અસરની અંદર આપણું શરીર, વ્યક્તિ 3 તબક્કામાંથી પસાર થાય છે: ચેતવણી, પ્રતિકાર અને થાકનો તબક્કો. શારીરિક અસરમાં બીજો મુદ્દો આપણે જોઈએ છીએ મનોશારીરિક રોગો. જો તણાવ કાયમ રહે તો શરીરની અંદરના ફેરફારો અને અંતઃસ્ત્રાવનું પ્રમાણ જે વધ્યું હોય
એના કારણે શરીરને નુકસાન થાય અને એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ મનોશારીરિક રોગનો ભોગ બને. આ મનોશારીરિક રોગ એટલે શું? તો મનોશારીરિક રોગ એટલે એવો રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક છે, પણ એના પરિણામો શારીરિક રૂપમાં દેખાય છે. મનોશારીરિક રોગ એટલે માનસિક કારણસર ઊભા થતા શારીરિક રોગો. તો સીધી સાદી વ્યાખ્યા પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. મનોશારીરિક રોગ એટલે શું? તો માનસિક કારણોસર ઊભા થતા શારીરિક રોગો. રોગ દેખાય છે શારીરિક, પણ એની પાછળનું કારણ માનસિક હોય છે. વર્તમાન સમયની અંદર ઘણા બધા લોકોની અંદર હૃદય સંબંધી રોગો, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ, જઠરનું ચાંદુ, બ્રેઇન સ્ટ્રોક, મગજનો હુમલો, આ બધા શારીરિક રોગોના ભોગ વ્યક્તિ બનતા હોય છે. તો આપણે જોઈએ એક પછી એક આ મનોશારીરિક રોગ વિશે. તો એવા 5 રોગો આપણે જોવાના છે કે જે થાય છે શારીરિક રીતે, પણ એના માટે જવાબદાર માનસિક કારણો હોય છે, મનોભાર એના માટે જવાબદાર હોય છે. તો સૌથી પ્રથમ રોગ છે હૃદય સંબંધી રોગ અને બ્લડ પ્રેશર. તો સામાન્ય સંજોગોમાં જોઈએ તો એક તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારાનો દર મિનિટે 70થી 75 જેટલો હોય. આપણા શરીરમાં હૃદયના ધબકારા હોય એના દર મિનિટે, સ્વસ્થ વ્યક્તિ હોય એમાં 70થી 75 જેટલા હૃદયના ધબકારા દર મિનિટે થાય. અને લોહીના દબાણની વાત કરીએ તો એમાં દબાણ 2 પ્રકારનું હોય, ઉપરનું અને નીચેનું. આપણે અંગ્રેજીમાં એને ઉપરનું હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ અને નીચેનું લો બ્લડ પ્રેશર કહીએ છીએ. તો નીચેનું દબાણ છે એ 80 અને ઉપરનું દબાણ 120 જોવા મળે. સ્વસ્થ વ્યક્તિ હોય એમાં લો બ્લડ પ્રેશરનો દર 80 હોય અને હાઈ બ્લડ પ્રેશર 120 સુધીનું હોય. 120થી ઉપર જાય તો એ હાઈ બ્લડ પ્રેશર કહેવાય અને 80થી નીચે જાય તો એ લો પ્રેશર કહેવાય. તો મનોભારની અંદર છે એ વ્યક્તિ જ્યારે મનોભારનો ભોગ બને છે અને એનું મનોભારનું પ્રમાણ વધે છે ત્યારે એના શરીરની અંદર જે કેટલાક ફેરફાર થાય છે. તો એમાં લોહી ઝડપથી ગંઠાઈ જાય. ગંઠાઈ જવું એટલે ઘાટું જાડું થઈ જવું, જામી જવું. ગંઠાઈ જવું એટલે જામી જવું. તો મનોભારને કારણે વ્યક્તિના લોહીની અંદર ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય છે, જામી જવાની પ્રક્રિયા થાય છે. ધમનીનું મુખ સાંકડું થઈ જાય છે. આપણા શરીરની અંદર લોહીનું વહન જે થાય છે એ ધમનીઓ મારફતે થાય છે. તો એનું મુખ સાંકડું થઈ જાય અને ધમની સખત થઈ જાય. એટલે હૃદયને શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચાડવા માટે વધુ કામ કરવું પડે, એટલે દબાણ વધે. અને એક અભ્યાસ પ્રમાણે મનોભારને કારણે હૃદય રોગનું જોખમ 50% જેટલું વધી જાય છે. આ હાઈ બ્લડ પ્રેશરની જે સમસ્યા ઊભી થાય એની સીધી અસર હૃદય ઉપર થાય. કારણ કે બ્લડ પ્રેશર જેટલું વધે એટલું હૃદયે વધારે કામ કરવું પડે. ધમનીઓ સાંકડી થઈ જાય તો એણે વધારે પ્રેશરથી શરીરના અન્ય ભાગો સુધી લોહી પહોંચાડવું પડે. એટલે એના માટે એને વધારે શ્રમ કરવો પડે અને એના કારણે હૃદય રોગનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે. તો મનોભારને કારણે હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થતી હોય છે. આ બંને પ્રકારના રોગ એવા છે કે એ પછી વ્યક્તિમાં કાયમ ઘર કરી જાય, એમાંથી છુટકારો મળતો નથી. તમે સમાજમાં જોયું હશે, તમે એવા વ્યક્તિઓના પરિચયમાં પણ હશો કે જેને બ્લડ પ્રેશર અને હૃદય રોગની ફરિયાદ હોય. તો એ લોકોએ નિયમિત દવા લેવી પડે. બ્લડ પ્રેશરવાળાએ દરરોજ એક ટીકડી લેવાની જ તે, ભૂલવા જ ન જોઈએ. મેં એવા પણ દર્દીઓ જોયા છે કે પોતાની દવાઓ ભૂલાય નહીં એટલા માટે 3-4 જગ્યાએ રાખતા હોય. ઘરે રાખે, પાકીટમાં રાખે, થેલામાં રાખે, ક્યાંય ભૂલાવી ન જોઈએ. બહાર જાય તો એ દવા તો જોઈએ જ. એવી રીતે હૃદય રોગના દર્દી હોય એણે પણ નિયમિત દવાઓ લેવી પડે. તો એનું કારણ
એ મનોભાર છે. એના કારણ મનોવૈજ્ઞાનિક છે. તો એના કારણે આ શારીરિક રોગ ઊભો થાય છે. બીજો રોગ છે દમ. દમના રોગ માટે આંતરિક અને બાહ્ય બંને કારણો જવાબદાર હોય છે. એમાં આંતરિક કારણોમાં મોટાભાગે મનોભાર જવાબદાર હોય છે. આ દમ એક એવો રોગ છે કે એમાં વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ખૂબ ઉધરસ અને ખાંસી આવે. એટલી બધી ઉધરસ અને ખાંસી આવે કે આપણે એને જોતા હોય તો એમ થાય કે આ વ્યક્તિનો શ્વાસ હમણાં જ પૂરો થઈ જશે. તો એવો એક ભયંકર રોગ એ દમ છે. એક અભ્યાસ પ્રમાણે જે બાળકોને વારંવાર દમની તકલીફ થતી હોય એમનામાં મુખ્યત્વે લાગણી સંબંધી મનોભાર જવાબદાર હોય છે. આ રોગ ધરાવતા બાળકના પરિવાર અને એના માતા પિતાને કૌટુંબિક મનોપચાર આપવામાં આવે તો બાળકના દમના રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે. ઘર કુટુંબનું વાતાવરણ એવું હોય કે એમાં બાળકની લાગણી સંતોષાતી ન હોય, એના તરફ લાગણી ભર્યા વર્તન ન હોય, તો એની અંદર પણ આ રોગ આવવાની શક્યતા વધે છે. અને જો એનું કૌટુંબિક વાતાવરણ સુધારવામાં આવે તો બાળકને જો આવો રોગ થયો હોય તો એમાં કાબૂ મેળવી શકાય છે. એ જ પ્રમાણે દમના રોગ ધરાવતા ઘણા બધા દર્દીઓને મનોભારનું વ્યવસ્થાપન કરવાની તાલીમ આપવામાં આવે તો પણ દમના હુમલાને ઘટાડી શકાય. આવેલા મનોભારની સામે કેવી રીતે લડવું, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, વ્યવસ્થાપન કેવી રીતે કરવું, એને તાલીમ આપવામાં આવે તો આ રોગના હુમલાને ઘટાડી શકાય છે. ત્રીજો રોગ છે મધુપ્રમેહ, જેને આપણે અંગ્રેજીમાં ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ એ મોટાભાગે મનોભાર સાથે સંકળાયેલો છે. ડાયાબિટીસના જુદા જુદા પ્રકારો છે. એમાં બીજા પ્રકારનો ટાઈપ 2 પ્રકારનો ડાયાબિટીસ એ મનોભાર સાથે સંકળાયેલો છે. ડાયાબિટીસના દર્દીઓમાં મનોભારની વિપરીત અસર થાય છે. શું થાય? તો મનોભારના પરિણામે સ્વાદુપિંડની કાર્યક્ષમતા ઉપર અસર થાય અને સ્વાદુપિંડનું કામ ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ એ ઉત્પન્ન કરવાનું છે. હવે મનોભારના પરિણામે સ્વાદુપિંડની કાર્યક્ષમતા ઉપર વિપરીત અસર થાય એટલે ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતું નથી અને એના પરિણામ સ્વરૂપે એના શરીરની અંદર, એના લોહીમાં ગ્લુકોઝના પ્રમાણમાં, સુગરના પ્રમાણમાં વધઘટ થાય અને એના પરિણામે ડાયાબિટીસ, મધુપ્રમેહ નામનો રોગ થાય. આવા દર્દીઓમાં પણ મનોભારનું પ્રમાણ ઘટે તો ડાયાબિટીસને નિયંત્રણમાં લાવી શકાય છે. આ ડાયાબિટીસ પણ એક ખૂબ ભયંકર કહી શકાય એવો મનોશારીરિક રોગ છે. લોહીની અંદર સુગરનું પ્રમાણ વધે, એની સુગરના પ્રમાણને નિયંત્રિત કરવાનું કામ એ સ્વાદુપિંડ કરે. એક ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય, એનાથી એનું પ્રમાણ નિયંત્રિત રહે. પણ જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે એટલે લોહીમાં ગ્લુકોઝ, સુગરનું પ્રમાણ વધે અને વ્યક્તિને ડાયાબિટીસ, મધુપ્રમેહ થઈ જાય. તમારામાંથી ઘણા બધા આ રોગથી પરિચિત પણ હશો અને તમારી આસપાસ એવા કેટલાક લોકો પણ તમે જોયા હશે કે જેમને ડાયાબિટીસ હોય. એમણે પણ દરરોજ દવા લેવી પડે, ગોળી લેવી પડે. અને કેટલાક તો એવા પણ દર્દીઓ હોય કે સુગરનું ખૂબ હાઈ પ્રમાણ હોય તો એણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો લેવા પડે કાયમ માટે. અને ડાયાબિટીસ આમ ગણીએ તો કોઈ એક રોગ નથી, પણ એ રોગનું ઘર છે. કારણ કે ડાયાબિટીસ એક શરીરની અંદર આવે તો એ અનેક પ્રકારના રોગો પોતાની સાથે લઈને આવે છે. બીજા રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જાય. તો ભયંકર કહી શકાય એવું ડાયાબિટીસ. અને અત્યારે આ એક સમગ્ર વિશ્વની પણ સમસ્યા છે ડાયાબિટીસ, આપણા ભારતની પણ, કે એનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ચોથો મનોશારીરિક રોગ છે જઠરનું ચાંદુ.
એને અલ્સર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું કે કોઈ પણ પ્રકારનો મનોભાર આવે એટલે શરીર એની સામે લડવા માટે પોતાની મેળે તૈયાર થાય. પણ જો મનોભાર લાંબો સમય સુધી શરૂ રહે તો શરીરમાં એ અંતઃસ્ત્રાવો પણ લાંબો સમય સુધી શરૂ રહે. તો મનોભારના પરિણામે વ્યક્તિના જઠરની અંદર એસિડનો સ્ત્રાવ થાય અને એનું પ્રમાણ વધે. હવે આ સમયે વ્યક્તિ જો પૂરતા પ્રમાણમાં ખોરાક ન લે તો એસિડનું પ્રમાણ જઠરમાં વધવાને કારણે જઠરની દિવાલની અંદર ચાંદુ પડે. એને જઠરનું ચાંદુ અથવા અલ્સર કહેવાય. મનોભાર રહેતો હોય એનું ખાવાનું પ્રમાણ પણ ઓછું થઈ જાય અને શરીરમાં તો પ્રતિકાર માટે જઠરમાં એસિડનો સ્ત્રાવ શરૂ જ હોય અને સામે ખોરાક ઓછો લે તો એ એસિડના વધતા પ્રમાણને કારણે એની દિવાલ ઉપર ચાંદુ પડે, એને અલ્સર કહેવાય. ખાસ કરીને ઉચ્ચ પદ ઉપર કામ કરનારા લોકો કે જેમના પર કામનું ભારણ વધારે હોય એવો અલ્સરનો ભોગ વધારે પ્રમાણમાં બનતા હોય છે. છેલ્લો રોગ છે મગજનો હુમલો, બ્રેઇન સ્ટ્રોક. તો મગજને કામ કરવા માટે લોહીનો પુરવઠો જોઈએ અને એ લોહીનો પુરવઠો જ્યારે અવરોધાય કે ઘટે ત્યારે મગજનો હુમલો થાય. એમાં મગજને ઓક્સિજન કે જરૂરી તત્વ ન મળવાને કારણે મગજના કોષને નુકસાન પહોંચે, એના કોષો નાશ પામે. એના કારણે ધમનીની અંદર અવરોધ અથવા મગજને લોહી પહોંચાડતી નળીઓ હોય એમાં હેમરેજ જોવા મળે. એટલે કે એ નળીઓ છે એ તૂટી જાય અને મગજની અંદર લોહી પ્રસરી જાય. મોટાભાગે જેમને હેમરેજ થાય એમને બચવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે, કારણ કે આપણા શરીરનું સમગ્ર સંચાલન એ મગજથી થતું હોય છે. મગજના કોષો, એને લોહીનો પુરવઠો, ઓક્સિજન, આ બધું સમયસર યોગ્ય માત્રામાં મળવું જોઈએ. તો જ્યારે વ્યક્તિ મનોભાર અનુભવે છે ત્યારે આ બધા ઉપર ખરાબ અસર થાય છે. એને ઓક્સિજન પૂરતું મળતું નથી, મગજના કોષોને નુકસાન પામે, ધમનીઓમાં અવરોધ ઊભો થાય અને લોહીની નળીઓ તૂટી જાય એટલે હેમરેજ થઈ જાય, એટલે મગજનો હુમલો આવે. હવે એના લક્ષણો જોઈએ કે મગજનો હુમલો આવે તો શું થાય. તો સ્ટ્રોકના લક્ષણમાં બોલવાની કે સમજવાની ક્ષમતા ઓછી થઈ જાય, હાથ પગ કે ચહેરાને લકવો થઈ જાય, એક અથવા બંને આંખમાં જોવાની તકલીફ થાય, માથામાં દુખાવો થાય, ચાલવાની તકલીફ થાય. આ બધા સ્ટ્રોકના લક્ષણો છે, મગજના હુમલાના લક્ષણો છે. તો આપણે જોયા મનોશારીરિક રોગો, 5 જેટલા રોગો: હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર, દમ, મધુપ્રમેહ અથવા ડાયાબિટીસ, જઠરનું ચાંદુ અથવા અલ્સર અને મગજનો હુમલો, બ્રેઇન સ્ટ્રોક. તો ભયંકર કહી શકાય એવા આ 5 રોગ છે. આ 5 રોગો એવા છે કે એનાથી વ્યક્તિનું જીવન પણ સમાપ્ત થઈ જાય. તો આપણે જોયું કે રોગ શારીરિક છે પણ કારણો કેવા છે? માનસિક છે. મનોભારને કારણે આ બધા શારીરિક રોગો ઉત્પન્ન થાય છે. એટલે દરેક વ્યક્તિએ મનોભારનો સામનો કરતા શીખવું જોઈએ. આપણે અગાઉ જ મનોભારનો સામનો કઈ રીતે કરી શકાય, એને કઈ રીતે પહોંચી વળી શકાય એના માટેની રીતો જોઈ ગયા છીએ. અને આ પૂરું કરશું ત્યારે પાછો એક માનસિક સ્વાસ્થ્ય નામનો મુદ્દો આપણે ભણવાનો છે. એ ખૂબ જ અગત્યનો બની રહેશે. આપણે શારીરિક અસરો પૂર્ણ કરી. શારીરિક અસરોમાં આપણે 2 પ્રકારની અસરો છે: સુરક્ષા તંત્ર અને મનોભાર.
એમાં 3 પેટા મુદ્દાઓ આપણે જોયા: ચેતવણીનો તબક્કો, પ્રતિકારનો તબક્કો અને થાકનો તબક્કો. અને શારીરિક અસરોમાં બીજો મુદ્દો મનોશારીરિક રોગો, એમાં આપણે 5 રોગ વિશેની સમજૂતી મેળવી. હવે આપણે મનોભારની મનોવૈજ્ઞાનિક અસરો આપણે જોવાની છે. તો મનોભારની શારીરિક અસરોના પરિણામે અનેક પ્રકારના માનસિક રોગો થવાની શક્યતા છે, જે આપણે જોયા. એ જ પ્રમાણે મનોભારની અસરોથી વ્યક્તિની માનસિક બાબતો ઉપર પણ નકારાત્મક અસર થતી જોવા મળે છે. એમાં ખિન્નતા અથવા ડિપ્રેશન, નિર્ણય પ્રક્રિયા પર અસર, સમસ્યા ઉકેલમાં ખલેલ અને સમાયોજનલક્ષી સમસ્યા, આ બધી મનોવૈજ્ઞાનિક અસરો છે. તો 4 પ્રકારની અસરો આપણે જોવાની છે. સૌથી પહેલાં આપણે ખિન્નતા, જેને અંગ્રેજીમાં ડિપ્રેશન તરીકે ઓળખવામાં આવે છે, એની વાત કરીએ. તો કોઈ પણ વ્યક્તિ મનોભારના 3જા તબક્કામાં લાંબા સમય સુધી રહે. 3જો તબક્કો એટલે કયો? તો થાકનો તબક્કો. ચેતવણી, પ્રતિકાર અને 3જો થાકનો તબક્કો. તો કોઈ પણ વ્યક્તિ મનોભારના 3જા તબક્કાની અંદર એ જો લાંબા સમય સુધી રહે, એટલે શરીરના અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય અને એની સીધી અસર વ્યક્તિના મનોભાવો કે લાગણી ઉપર થાય. વ્યક્તિ જ્યારે કોઈ જરૂરિયાતથી વંચિત રહે ત્યારે એ હતાશાનો ભોગ બને. હતાશા લાંબા સમય સુધી ચાલે એટલે વ્યક્તિમાં ખિન્નતા જોવા મળે. એમાં વધારે પડતી ચિંતા, પાચન ક્રિયામાં તકલીફ, ઊંઘમાં મુશ્કેલી, કોઈ કાર્યમાં રસ ન પડવો, અશક્તિ, અપરાધની લાગણી, મૃત્યુના વિચારો, એકાગ્રતામાં અવરોધ, આ બધા લક્ષણો ખિન્નતા અથવા ડિપ્રેશનની અંદર જોવા મળે. જો એની તીવ્રતા વધી જાય તો વ્યક્તિની અંદર આનંદ અને રસનો અભાવ જોવા મળે. પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું વલણ જોવા મળે. એનું વજન ઘટે, સ્પષ્ટ રીતે વિચારવાની અશક્તિ એની અંદર આવે, વિચાર ન કરી શકે. નિરર્થકતાનો ભાવ થાય કે હું સાવ નકામો છું, નિરર્થકતાનો ભાવ થાય. અને મૃત્યુ કે આત્મહત્યાના વિચારોનું પ્રાધાન્ય જોવા મળે. ડિપ્રેશન, ખિન્નતા, વ્યક્તિની અંદર આનું પ્રમાણ ખૂબ વધી જાય તો એને મૃત્યુ અને આત્મહત્યાના વિચારો સતત આવ્યા રાખે. અને ઘણી વખત વ્યક્તિ એના કારણે પોતાનું જીવન ટૂંકાવી પણ દેતી હોય છે. સમાજમાં આવા ઘણી બધી ઘટનાઓ, દાખલાઓ, બનાવો એ બનતા હોય છે. હમણાં થોડા સમય પહેલાં જ એક અભિનેતાનું મૃત્યુ થયું. તો એના માટે તપાસ સમિતિને એવું બધું કામ કરે છે, પણ જે ઘણા બધા કારણો વિશે વિચારવામાં આવ્યું એમાંનું એક કારણ આ પણ છે, ડિપ્રેશન, ખિન્નતા. તો મનોવૈજ્ઞાનિક અસર, મનોભારની મનોવૈજ્ઞાનિક અસર, એમાં ખિન્નતા અથવા ડિપ્રેશન એ એની પહેલી અસર છે. બીજી અસર છે નિર્ણય પ્રક્રિયા પર અસર. વ્યક્તિની અંદર મનોભારનું પ્રમાણ વધે તો એની નિર્ણય લેવાની ક્ષમતા ઉપર નકારાત્મક અસર પડે. કારણ કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિએ જ્યારે નિર્ણય કરવાનો થાય ત્યારે એ પરિસ્થિતિને એનું વાસ્તવિક એણે મૂલ્યાંકન કરવું પડે. એનું યથાર્થ પ્રત્યક્ષીકરણ, અર્થઘટન કરવું પડે. અને પરિસ્થિતિનું મૂલ્યાંકન અને અર્થઘટનના આધારે એણે નિર્ણય કરવો પડે. એના માટે સ્વસ્થ અને શાંત ચિત્તે સર્વગ્રાહી રીતે વિચારવું પડે. પણ મનોભાર જ્યારે તીવ્ર હોય ત્યારે વ્યક્તિ તાર્કિક રીતે વિચારી શકતો નથી
અને જો એ તાર્કિક રીતે વિચારી ન શકે તો એ નિર્ણય પણ લઈ શકતો નથી. નિર્ણય પ્રક્રિયા પર એની અસર થાય અને પરિણામ સ્વરૂપે એ નિર્ણય લેવાનું ટાળે અથવા નિર્ણય માટે અન્ય ઉપર આધાર રાખે, બીજાને કહે કે ભાઈ આવી મુશ્કેલી છે, શું કરવું? પોતે નિર્ણય લઈ શકતો નથી. તો મનોભારની મનોવૈજ્ઞાનિક અસરમાં બીજી અસર નિર્ણય લેવાની પ્રક્રિયા પર પડે છે. વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. ત્રીજી અસર છે સમસ્યા ઉકેલમાં અસર. મનોભારની મનોવૈજ્ઞાનિક અસરોમાં ત્રીજી અસર સમસ્યાઓના ઉકેલમાં ખલેલ ઊભી થાય છે. મનોભારની પરિસ્થિતિમાં વ્યક્તિની સમસ્યા ઉકેલવા માટેની શક્તિ એ કુંઠિત થઈ જાય છે, અવરોધાઈ જાય છે. સમસ્યા ઉકેલવા માટે વિચાર કરવો પડે, એના વિધાયક અને નિષેધક પરિણામો વિચારવા પડે, હકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો વિચારવા પડે, પ્રયત્નો વધારવા પડે, ભૂલો ઘટાડવી પડે. પણ જ્યારે મનોભારની માત્રા તીવ્ર હોય ત્યારે વ્યક્તિ આ કામ કરી શકતી નથી. એટલે એની સામે આવનારી નાની સમસ્યાઓ પણ એને ગંભીર લાગે છે. એ પોતાનું અને પરિસ્થિતિ બંનેનું અયોગ્ય મૂલ્યાંકન કરે એટલે સમસ્યા ઉકેલ વિશે યોગ્ય વિચાર કે એ પ્રયાસ કરી શકતી નથી. તો આમ આવેલી સમસ્યાને ઉકેલવામાં ખલેલ ઊભી છે થાય છે. ચોથી અને છેલ્લી મનોવૈજ્ઞાનિક અસર સમાયોજનલક્ષી પ્રશ્નો. સમાયોજન, એના માટે બીજો શબ્દ વપરાય છે અનુકૂલન. તો સમાયોજન એટલે શું? તો બદલાતા વાતાવરણ સાથે પોતાની જાતને ગોઠવવી અથવા બદલાતી પરિસ્થિતિને પોતે અનુકૂળ થવું. આ બેમાંથી કોઈ પણ હોઈ શકે. પોતાની જાતને વાતાવરણ સાથે ગોઠવે અથવા જે પરિસ્થિતિ બદલાતી હોય એની સાથે પોતે અનુકૂલન સાધી લે, એને સમાયોજન કહેવાય. બદલાતા વાતાવરણ સાથે પોતાની જાતને ગોઠવવી અથવા બદલાતી પરિસ્થિતિને પોતે અનુકૂળ થવું, એનું નામ સમાયોજન. હવે તીવ્ર મનોભાર ધરાવતી વ્યક્તિમાં અનેક પ્રકારના મનોશારીરિક પરિવર્તનો આવતા હોય છે. એના કારણે એની શક્તિ, એની કાર્યક્ષમતા, એની વિચારવાની ક્ષમતા, એનો આત્મવિશ્વાસ આ બધા જ ઉપર નકારાત્મક અસર થતી હોવાથી સ્થગિતતા અનુભવે. જીવનની અંદર આવનારા નાના નાના પરિવર્તનોને પણ એ સહન ન કરી શકે. એનું લાગણી તંત્ર અત્યંત ઉત્તેજિત હોવાથી ભય, ચિંતા, આશંકા આ બધા કારણોસર એ પોતાનામાં ફેરફાર કરી શકતો નથી. એટલે એને અનેક પ્રકારની સમાયોજનલક્ષી સમસ્યા ઊભી થાય અને સમાજમાં સરળતાથી આવી વ્યક્તિઓ સમાયોજન સાધી શકતી નથી. તો સમાયોજનલક્ષી પ્રશ્નો મનોભારને કારણે ઊભા થાય છે. તો અહીંયા આપણે મનોભારની મનોવૈજ્ઞાનિક અસરો પૂર્ણ કરીએ છીએ. 4 મુદ્દાઓ આપણે જોઈએ, 4 અસરો. એક ખિન્નતા અથવા ડિપ્રેશન, બીજું નિર્ણય પ્રક્રિયા પર અસર, ત્રીજું સમસ્યા ઉકેલમાં ખલેલ અને ચોથું સમાયોજનલક્ષી પ્રશ્નો. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રોકાઈએ છીએ. ભાગ 4માં આપણે માનસિક સ્વાસ્થ્ય વિશેની વાત કરશું કે આ બધામાંથી જો બચવું હોય તો મનોભારને પહોંચી વળવા માટેની રીતો આપણને આવડવી જોઈએ અને આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો માનસિક સ્વાસ્થ્ય એ શું છે, કેવી રીતે માનસિક સ્વાસ્થ્યને આપણે જાળવી શકીએ, તો એની વાત આપણે ભાગ 4માં કરશું. આજનું હોમવર્ક પણ સાથે જ આપી દઉં છું. પહેલો પ્રશ્ન હોમવર્કમાં, મનોભારની અસરો અંગેનું સંશોધન કાર્ય કોણે કર્યું? બીજો પ્રશ્ન, હાન્સ શૈલીએ બધા પ્રકારના મનોભાર સામેની પ્રતિક્રિયાને કયા નામથી ઓળખાવી છે? ત્રીજો પ્રશ્ન, મનોશારીરિક રોગ એટલે શું?
ચોથો પ્રશ્ન, સમાયોજન એટલે શું? પાંચમો પ્રશ્ન, મનોભારની શારીરિક અસરોના મુદ્દા પાકા કરી ઓડિયો મૂકો. અને છઠ્ઠો પ્રશ્ન, મનોભારની મનોવૈજ્ઞાનિક અસરોના મુદ્દા પાકા કરી ઓડિયો મૂકો. તો મિત્રો, આજના હોમવર્કમાં આ 6 પ્રશ્નો રહેશે. હોમવર્ક સમયસર સૌ મૂકજો.